હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, તમે આથેલી હળદર ખાવાના શોખીન છો કે તમને પસંદ છે હળદર ખાવાનું અને સ્ટોર કરવાનું? તો આજે આ વિડીયો છે તે તમારા માટે જ છે. આ રીતના તમે મારી રીતથી જો હળદરને આંચશો તો 6 મહિના સુધી હળદર છે તે કલરમાં એવી ને એવી રહેશે અને ટેસ્ટ પણ એવો જ રહેશે. ન તો તે ચીકણી થશે, ન કાળી પડશે કે ન તેના ઉપર ફૂગ આવશે. તો એકવાર આ રીતના જો તમે હળદર આથવાનું વિચારતા હોય તો આ વિડીયો જોઈ અને ચોક્કસ આંચશો, તમારી હળદર લાંબો સમય આવીને આવી રહેશે. તો ચાલો આપણે પ્રોસેસ જોઈ લઈએ. તો આપણે અહીંયા આંબા હળદર લીધી છે, વજનમાં 250 ગ્રામ છે. સારી રીતના 2 થી 3 વાર એને ધોઈ લીધી છે. આ રીતના આપણે જાળીવાળા વાસણમાં પાણી નીતરવા માટે મૂકી દીધેલ છે. હવે આપણે ચાકુની મદદથી એને આપણે જે રીતના આદુને છોલીએ છીએ એ રીતના હળદરની ઉપરની જે છાલ હોય છે એને છોલી લેશું. આપણે આ રીતના ત્રાસુ ચાકુ રાખી અને એની ખાલી છાલને જ આપણે છોલી લેવાની છે. કંઈક આ રીતના તમે જોઈ શકો છો. અને આપણે એને ઉપર અને નીચેથી બંને સાઈડથી થોડા એના જે કટિંગ કરી લેશું, જેથી ત્યાં થોડો ધૂળ અને કંઈ ડસ્ટ હોય તે બધું નીકળી જાય. તો આ રીતના આપણે હળદરને સારી રીતના છોલી લેશું અને પછી આપણે એને પાણીમાં રાખીશું, જેથી એમાં એક્સ્ટ્રા જે કંઈ કચરો હોય, એની ચાલ હોય, ધૂળ હોય એ બધું દૂર થઈ જાય. બધી હળદરને આપણે છોલી લીધી છે. હવે આપણે એને આ રીતના ચોળી અને ધોઈ લેશું. આ પ્રોસેસ કરવાથી હળદર છે તે લાંબા સમયે પણ ચીકણી થતી નથી. આના ઉપર જેનો ક્ષાર હોય છે કે કંઈ ધૂળ, એની છાલ હોય એ બધું દૂર કરી લેવાનું અને 2 થી 3 વાર સાફ પાણીએ ધોઈ લેશું. તો હળદરને ધોઈ લીધી છે. હવે આ રીતના મોટી જો હળદર હોય તો એને 2 ટુકડા કરી વચ્ચેથી આ રીતના કટ કરી અને આપણે આ રીતના લાંબી સ્લાઇસમાં એને પતલી કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે લાંબી સ્લાઇસમાં હળદરને કટ કરી લેવાની છે. હળદર છે તે 2 રીતના કટ થતી હોય છે. પછી તમને જે રીતના કટિંગ ફાવતું હોય એ રીતના પણ તમે કટ કરી શકો છો. તો આપણે અહીંયા 2 રીતના બતાવીશું. તો એક આપણે સ્લાઇસમાં કટ કરી છે અને એક આપણે આ રીતના રાઉન્ડમાં કટ કરી શકીએ છીએ. તમને જે રીત ઈઝી લાગે એ રીતમાં તમારે હળદરને કટ કરી લેવાની છે. તો આપણે અહીંયા બધી હળદરને કટ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણી બધી હળદર કટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 4 લીંબુને આ રીતના ટુકડા કરી અને એડ કરી દેશું. આપણે એકદમ ફ્રેશ અને પાકા લીંબુ લીધેલા હતા. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. તો આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠુંનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી હળદર છે તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. અને હવે આપણે 4 નંગ લીંબુને કટ કરી એનો રસ છે તેમાં નીચોવી લેશું. તો આ રીતના આપણે મીઠા ઉપર લીંબુનો રસ નીચોવીશું અને આ નાના ટુકડામાં 4 લીંબુને કટ કરી અને એડ કર્યા છે. આ રીતના સારી રીતના લીંબુના રસને અને મીઠુંને હળદર સાથે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા હળદર અને મીઠું અને લીંબુનો રસ મિક્સ કરેલો છે. તો હજી આમાં મીઠું છે તે ઓગળશે અને પાણીનું પ્રમાણ વધશે. તો આ રીતના મિક્સ કરી અને આપણે આને 1.5 થી 2 કલાક માટે પલળવા દેવાની છે. આપણે આમાં બીજું પાણી જરાય એડ કરવાનું નથી. આ રીતના આ પાણીમાં જ આપણે એને સ્ટોર કરીશું. તો આ રીતના સારી રીતના મિક્સ કરી અને આપણે એને ઢાંકી અને 1.5 થી 2 કલાક માટે પલળવા દેશું. વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેશું. તો અહીંયા છે ને 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણી હળદર સારી એવી પલળી ગઈ છે અને પાણી છે તે પણ ઘણું એવું છૂટું પડી ગયું છે. તમે જુઓ, પાણીનું પ્રમાણ છે તે વધી ગયું છે. હળદર સારી રીતના પલળી ગઈ છે. હવે આપણે આને એક એરટાઇટ ડબ્બામાં ભરી લેશું. તો અહીંયા મેં એક ડબ્બો લઈ લીધો છે. સાફ કરી, સારી રીતના ધોઈ, પાણી એકદમ સાફ કરીને અડધો કલાક માટે તડકે આપણે એને તપવા મૂકી દેવાનો અને પછી આપણે એમાં આ બધી હળદરને આ રીતના દબાવી અને ભરી લેવાની છે. વચ્ચે એર ના રહે એ વાતનો ખાસ ધ્યાન રાખવું કે આ રીતના આપણે પ્રેસ કરી અને દબાવી લીંબુના ટુકડા અને હળદરને સારી રીતના ભરી લેવાની છે. આમાં છે ને મરચાં પણ લોકો એડ કરે છે, પણ જો તમે લાંબો સમય સુધી ટકાવી રાખવા માંગતા હોય ને તો મરચાં છે તેને એડ ના કરવા, કેમ કે મરચાં છે તે ફટાફટ નરમ થઈ જતા હોય છે અને તેમાં ચીકાશ આવી જાય છે અને ફૂગ પણ આવી જાય છે. જો હળદરને લાંબો સમય સ્ટોર કરવી હોય તો આપણે ખાલી હળદરને લીંબુ અને નમકના પાણીમાં જ સ્ટોર કરવાની છે. તો તમે જોઈ શકો છો ડબ્બામાં જરાય એર રહ્યો નથી. એ રીતના આપણે ભરી લેવાનું છે. અને હવે જે આપણે આ મીઠા અને લીંબુનું પાણી છે એ આપણે હળદર ડૂબે એ રીતના ઉપર એડ કરી દઈશું. તો આટલા પાણીમાં જ આપણો ડબ્બો છે અને હળદર છે તે ડૂબી જશે. એક્સ્ટ્રા આપણે જરાય પાણી એડ કરવાની જરૂર પડી નથી. તો તમે જોઈ શકો છો સારી રીતના હળદર ડૂબે એ રીતના આપણે
પાણી એડ કરી અને ડબ્બો ભરી લીધો છે. હવે આ ડબ્બાને આપણે ઢાંકણ ઢાંકી અને ફ્રીજમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. 6 મહિના સુધી આ હળદરનો ટેસ્ટ છે તે એવો ને એવો રહે છે. જરાય કાળી નહીં પડે, ચીકણી નહીં થાય અને એનો ટેસ્ટ છે તે આવો નવો રહેશે. એકવાર આ રીતના આથેલી હળદરની રેસીપી મારી રીતે જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. ફરી મળીશું. બાય.